પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય સુસ્વાગતમ 2024. સંપાદન અને પઠન વિરલ રાણાનું. વર્ષ એટલે 365 દિવસનો સરવાળો, પણ એક એક દિવસ ઇતિહાસ રચે છે. આવા જ એક વર્ષ 2023ના વર્ષે ગઈ મધરાત્રે વિદાય લીધી અને આજે ઈસવીસન 2024ના વર્ષનો સૂર્ય ઝળહળી રહ્યો છે. એ નવલા વર્ષના પ્રભાતે સૌ શ્રોતા મિત્રોને હાર્દિક શુભકામના પાઠવી છે. વિદાય લઈ ગયેલું 2023નું વર્ષ અનેક ઘટનાઓનું સાક્ષી બન્યું હતું અને નવા વર્ષમાં એમાંની કેટલીક ઘટનાઓ સાકાર થશે. ચાલુ માસમાં અયોધ્યામાં રામ મંદિરમાં રામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી રાજકીય રીતે મહત્વની ઘટના આકાર લેશે. એ સાથે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સજ્જ થઈ રહ્યા છે. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર શાસન સંભાળવાની નેમ સાથે વ્યૂહરચના ઘડી રહેલ છે. બીજી બાજુ વિપક્ષી નેતાઓએ સંગઠિત બની ચૂંટણી લડવાની નેમ સાથે નવું ગઠબંધન બનાવ્યું છે. આગામી સમયમાં રાજકીય મોરચો ગાજતો થશે. અર્થતંત્રને સુદૃઢ કરવા સાથે આયોજન હાથ ધરાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વના ધનાઢ્ય દેશ અમેરિકામાં નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વર્ષના અંત ભાગમાં યોજાશે. એટલે 2024નું નવું વર્ષ અનેક ઘટનાઓની સાક્ષી સમૂહ બને એમ લાગે છે. આપણી રોજિંદી જિંદગીમાં કંઈ પણ નવું બને ત્યારે થોડીક નવી ઉર્જાનો સંચાર થાય છે, તો નવી શક્યતાઓ પણ ઊભી થતી હોય છે. નવાનો એક પ્રભાવ હોય છે, તો તેની એક નજાકત પણ હોય છે. નવું વર્ષ એ માત્ર તારીખો બદલવાની બાહ્ય ઘટના નથી, પણ આપણા આંતરિક અંગત જીવનમાં પણ એક પરિવર્તનની ઘટના બની શકે છે. એનો ઉપયોગ કરવા માટે જ પરમાત્મા આપણને નવા દિવસની મોંઘી ભેટ આપણા હાથમાં મૂકી છે. નવાનો અહેસાસ માણવા સૌ પહેલાં તો જૂનામાંથી મુક્ત થવું બહુ જરૂરી છે. ગયા વર્ષની જડ થઈ ગયેલી માન્યતા પ્રમાણે એક જ ગરણેમાં ચાલતા રહેશું તો નવા વર્ષનો અર્થ શું? આપણે તો જૂના સ્વભાવને બદલવાનો છે. જૂની વળગી ગયેલી કુટેવોને છોડવાની છે. આજની નવી પેઢી સાથે જોડાઈએ, તેમને સમજાવવાની કોશિશ કરીએ, નવા મિત્રો બનાવીએ, સમાજ પરિવારમાં તેમને સાથે રાખીને નવી સફળતાઓના શિખરો સર કરવાની ઈચ્છા રાખી. મન તથા હૃદય વિશાળ કરવાના છે. ગયા વર્ષનો જે નકામો ભાર જે પીઠ પર લદાયેલો છે તેને ફેંકી દો. સાવ હળવા થઈ જાઓ. જિંદગીની ખુશી તો એમાં જ સમાયેલી હોય છે કે આપણે જૂનું કેટલું ભૂલી શકીએ છીએ. જે ભૂલી શકતા નથી એ ખુલી નથી શકતા. આવનારા આ નવા વર્ષમાં જૂનામાંથી મુક્ત, આઝાદ અને અલિપ્ત થવાશે તો જ નૂતન વર્ષને સારી રીતે, સાચી રીતે આવકારી શકાશે. હાથ પહોળા કરીને નવા વર્ષને હૃદયથી ભેટીએ, ચહેરા પર સ્મિત લાવીને નૂતન વર્ષનું સ્વાગત કરીએ. આજની દોડધામ ભરી જિંદગીમાં આવતું નવું વર્ષ આપણી દોડતી ગાડીમાં બ્રેક લગાવી કહે છે, સ્ટોપ, જરા થોભો. વિચારો કે ગત દિવસોમાં શું શું બન્યું હતું. લુક, જુઓ કેટલું સારું આવ્યું ને કેટલું ખરાબ ગયું. સુખ દુઃખની ઘટમાળમાં ચડાવ ઉતાર આવ્યા કરે. આપણે કેટલું સમતાથી જીવ્યા એ વિચારો. એન્ડ ગો. જૂના સ્વભાવના ભાથામાંથી નવાને અપનાવો અને આગળ વધો. જરા સ્વને સમજી નવા ઉત્સાહ સાથે જીવનરૂપી ગાડીને સાચી દિશામાં હંકારીએ. મનુષ્ય જન્મ મળ્યો છે એ સદનસીબની વાત. પૃથ્વી પર આપણે ખરેખર જીવવું જોઈએ એવું જીવન હકારાત્મક જીવીએ. નવલા વર્ષે આટલા મુદ્દા જરૂર વિચારીએ અને જાગૃત થઈએ. માનસિક શાંતિ પવિત્ર રાખીએ. ભૂતકાળ ભૂલી વર્તમાનમાં સંતોષ અને હકારાત્મકથી જીવીએ. મન સ્વસ્થ તો તન સ્વસ્થ, ને તન સ્વસ્થ તો મન સ્વસ્થ. વ્યસનમુક્ત સમાજ બનાવીએ. પર્યાવરણ પ્રત્યેની આપણી ફરજ યાદ રાખીએ. વીતેલા વર્ષને અલવિદા અને નવા વર્ષને આવકારવા સંકલ્પો લઈએ. આકાશવાણી ભુજના તમામ શ્રોતા મિત્રોનું નવું વર્ષ હકારાત્મક અને ઉર્જાસભર રહે. સૌનું મંગલ થાઓ એવી નવા વર્ષે શુભકામનાઓ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ પ્રાસંગિકમાં સુસ્વાગતમ 2024 આપે સાંભળ્યું. સંપાદન અને પઠન વિરલ રાણાનું.